અમદાવાદના પાલડી વિસ્તારમાં ચંદ્રનગર બીઆરટીએસ બસ સ્ટેન્ડ નજીક મોડી રાત્રે કાર અકસ્માત સર્જાયો હતો। અકસ્માત બાદ સ્થાનિક નાગરિકો ત્યાં પહોંચતા કારમાં ખીચોખીચ ભરેલા 4 ગૌવંશ મળી આવ્યા હતા। ગૌ તસ્કરો ધોળકા તરફથી આ ગાયોને કતલખાને લઈ જઈ રહ્યા હોવાનું ખુલ્યું હતું। જાગૃત નાગરિકોએ કાર ચાલક મકબૂલ મંસૂરીને પકડી પોલીસને સોંપ્યો હતો, જ્યારે પાયલોટિંગ કરી રહેલી અન્ય કારમાં સવાર 3 શખ્સો ઇમરાન સિપાઈ, એજાજ કસાઈ અને નાસિર ડગરા ફરાર થઈ ગયા હતા। પાલડી પોલીસે પશુ ક્રૂરતા અને ગેરકાયદેસર હેરાફેરનો ગુનો નોંધી ફરાર આરોપીઓની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। ગઈકાલે રાત્રિના લગભગ 2:30 વાગ્યાના સુમારે પોલીસ કંટ્રોલ રૂમ તરફથી પાલડી પીસીઆરને એક મેસેજ આપવામાં આવેલ, જેમાં જણાવેલ કે વિધિબેન શાહ કોલર છે અને એમને જણાવેલું કે પાલડી પાર્થ હોસ્પિટલ સામે બીઆરટીએસ પાસે એક રેનો કંપનીની લોઝી કારમાં ગાયો લઈ જાય છે। આ મેસેજ આધારે સ્થાનિક પોલીસ પીસીઆર વાન ત્યાં પહોંચેલી અને એમણે ત્યાં સ્થળ ઉપર હાજર એક આરોપી મકબૂલ મંસૂરી ત્યાં પકડાયેલો અને આ ગાડીમાં તપાસ કરતા ગાડીમાં કુલ 3 ગાય અને એક વાછરડું એકદમ ક્રૂરતાપૂર્વક બાંધીને રાખેલા હતા અને આમાં જે ક્રૂરતાપૂર્વક બાંધેલા હોય અને આ જે ગાડી હતી જે રેનો કંપનીની લોઝી કાર એને ત્યાં ચલાવતી વખતે બીઆરટીએસની રેલિંગ તોડેલી અને ત્યાં સીસીટીવી કેમેરાને પણ નુકસાન થયેલું હતું અને આ આરોપી સાથે બીજા 2 વોન્ટેડ આરોપી હતા, એક ઇમરાન સિપાઈ અને એજાજ કસાઈ કરીને, એ ભાગી ગયેલા જાણવા મળેલું અને આ જે ગાયો ગૌવંશ ભરેલી હતી એ બારેજાથી નાસિર ડગરો ખ્રિસ્તી કબ્રસ્તાન દાણી લીમડાના છે એને આ ભરાવેલાનું જાણવા મળેલું, જેથી આ આરોપીઓ વિરુદ્ધમાં પાલડી પોલીસ સ્ટેશનમાં પશુ સંરક્ષણ ધારા કલમ અલગ અને પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમની કલમો બીએનએસ કલમ 54 અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ કલમ 3 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। ગાયો ક્યાં લઈ જવામાં આવતી? હવે આ જે ગાયો છે એ હાલ પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે આ લોકો એની કતલ કરવાના ઈરાદે લઈ જતા હતા। જે ભરાવનાર હતો એનું નામ હતું નાસિર ઉર્ફે ડગરો, જે દાણી લીમડા વિસ્તારનો રહેવાસી છે। આ જે ગાયો હતી એ આ નાસિરે બારેજાથી આ વાહનમાં ભરાવેલી હતી। પાયલોટિંગની વાત છે તો પાયલોટિંગમાં કોણ હતા? એ લોકો કેટલા સમયથી આ રીતે ગાયોની તસ્કરી કરે છે? એ બાબતે આગળ હજુ તપાસ ચાલુ છે અને સીસીટીવીને એ ચેક કરીને એમાં પણ જો કોઈ પાયલોટિંગ કરતું જાણવા મળશે તો એમાં પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। આ મકબૂલ છે જે પકડાયો છે એનો ગુનાહિત ઇતિહાસ ખરો કે આજે અન્ય ફરાર છે એનો ગુનાહિત ઇતિહાસ? એ બાબતે હાલ તપાસ ચાલુ છે અને એમાં એમની પૂછપરછ કરીને અને ઈ પુસ્તકમાં ચેક કરીને એમના વિરુદ્ધમાં કોઈ ગુના દાખલ થયેલા છે કે કેમ એ તપાસ કરવામાં આવશે।